નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9 અને મારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે હું ઉઠી હતી લગભગ 6 વાગ્યાની આસપાસ અને મોસ્ટલી મારું કામ બધું પતી ગયું છે. જેમ કે સવારે ઉઠીને બ્રશ કર્યું, પછી ચા બનાવી, કચરા પોતું કર્યું, કપડાં ધોયા, વાસણ ઘસ્યા અને હવે બનાવવાની છે રસોઈ. પણ હું વિચારું છું કે હવે હું શું બનાવું, તો આપ સૌ મારા બ્લોગમાં જોડાઈને રહેજો. તો હું અત્યારે ભીંડા તો લઈ આવી છું બજારમાંથી, પણ વિચારું છું કે હું હવે શું બનાવું. ભીંડામાંથી ભરેલા ભીંડા બનાવું, દહીં ભીંડા બનાવું, જોઈએ હવે આગળ વિડીયોમાં બતાવું છું કે શું બનાવીશ. ફાઇનલી હવે દહીં ભીંડા જ બનાવવાની છે. સરસ રીતે સમારી નાખું. ભીંડા અને દહીંનું શાક તો બની ગયું છે અને લોટ પણ મેં બાંધી દીધો છે. બસ હવે રોટલી બનાવવાની તૈયારી કરી રહી છું. રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ભીંડા શાક બની ગયું છે. અત્યારે વાગ્યા છે 12 એટલે બહારનું વાતાવરણ પણ બહુ સુંદર છે. વાદળછાયું, વરસાદ ખબર નહીં ગમે ત્યારે પડી શકે છે. અને હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો જમી લઈએ. ચલો મારી થાળી પીરસી લઉં. પછી છુંદો, મારું ફેવરેટ. લસણનું અથાણું, દહીં ભીંડી. ટેસ્ટ કરીએ કેવી બની છે. પછી તમને જણાવું કે કેવી બની. આપણી રોટલી ઘીવાળી મસ્ત. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે. આપણે ઝૂમ કરીને જોઈએ બિલ્ડિંગ. જોરદાર વરસાદ પડી રહ્યો છે. એક્ટિવા પણ બંધ થઈ ગયું છે, ચાલુ કરાવવું છે પણ કેવી રીતે જવું. ગેરેજવાળાને જોઉં છું, ઘરે આવે તો બોલાવી લઉં. મિત્રો, આજે હું તમને મારા ઘરની વિઝિટ કરાવીશ. 1 BHK ફ્લેટમાં હું રહું છું. આ છે મારું કિચન. એમાં મેં બધા વાસણ અમે તે ગોઠવેલા છે. નાનું એવું ફ્રીજ છે, એમાં અમારે બધું સામાન આવી જાય છે જે કામ પૂરતો હોય. અમુક નાની નાની વસ્તુ અહીંયા મેં મૂકી છે અને આમાં અહીંયા ડબ્બા ને એવું બધું મૂકવું હોય એની માટે. અને આ છે મારો હોલ. અને હવે હું તમને બતાવીશ મારો બેડરૂમ.
તો આ છે મારો બેડરૂમ. અહીંયાથી પણ વ્યૂ બહુ મસ્ત આવે છે. તમારે મારા બેડરૂમમાંથી બી જોવું હોય તો. અને આ અલમારી છે મારી. તો મિત્રો હવે આપણે કરીશું આજે આ વિડીયોનો એન્ડ. હવે મળીશું આપણે અનધર વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, તો હું આગળ પણ આવા રસપ્રદ અને સારા વિડીયો બનાવીશ. અને તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.